ભાવનગર જિલ્લામાં ગારિયાધાર તાલુકાના ગારિયાધાર પરવડી રોડ પર આવેલ માધવ ગૌશાળા ખાતે સંવર્ધન વિભાગમાંથી ગાયો ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોને આગળ જતા ફ્રીમાં આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। श्री पीएम चैरिटेबल ट्रस्ट संचालित माधव गौधाम गारियाधार परवड़ी रोड जिल्लो भावनगर। हूँ ईश्विन खेनी मैनेजमेंट तरीके सेवा आपू छूं अने मारी साथे 25 जणानी बीजी परवड़ीनी टीम छे अने बधा अहींया सेवा आपी रह्या छे। एमां जे आ विभाग छे संवर्धन विभाग छे आखो एमना बे हेतु छे। पहेलो तो आपणी आवनारी पेढ़ी होय ई अमने जोई शके અને બીજો હેતુ એ છે, બીજો હેતુ અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખાસ મનમાં રાખીને એવું લીધું છે નિર્ણય કે આ સંવર્ધન વિભાગમાંથી એક ગાય છે જે તેમને 3 થી 4 વર્ષે આપણે બચ્ચા નવા સંવર્ધનમાં કરી શકીએ અને ઓર્ગેનિક ખેડૂત જે કરે છે ઓર્ગેનિક ખેતી એમને એક ગાય દેવાનો એનો વિચાર છે। એ માટે અમે સંવર્ધન કરી રહ્યા છીએ। હાવ ફ્રીમાં ઓર્ગેનિક ખેતી કરતા હોય એમને ગા હાવ ફ્રીમાં આપવાની છે। તેમાં 75% અમે સેવાનું કામ કરી રહ્યા છે અને 25% અમે સંવર્ધનનું કામ કરી રહ્યા છીએ। 200 થી 250 ગાયો દાન જ્યારે પાલનનો સમય આવે ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી ઘણું દાન આવે છે અને આ અમારે એસકેભાઈ ધામેલિયા છે તણસા રાજપરા અલંગ પાસે એનું ગામ આવેલું છે અને દર રવિવારે અહીંયા સેવા કરવા સુરતથી સ્પેશિયલ સેવા માટે આવે છે અને તેમના ગામમાંથી રોજ 2 આઈસર પાલાના ડેઇલી સર્વિસ બિન સવારત વગર કોઈ સવારત નહીં અને સેવાકીય રીતે પ્રવૃત્તિ આપી રહ્યા છે। ત્યાંથી દાનમાં અહીંયા પાલો આવે છે અને ખવડાવીએ છીએ। ભાવનગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અનેક ગૌશાળાઓ આવેલી છે, જે ગૌશાળાઓમાં રસ્તે રઝળતી બીમાર સહિત ગાયો તેમજ પશુઓને સાચવી તેની સેવા કરવામાં આવતી હોય છે અને આવી જ એક ગૌશાળા ગારિયાધાર પરવડી રોડ ખાતે આવેલી છે। શ્રી પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ગારિયાધાર પરવડી રોડ પર આ ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં સંવર્ધન વિભાગ આવેલો છે, જેના 2 હેતુ છે કે આવનાર પેઢી આ ગાયોને જોઈ શકે અને બીજો હેતુ પ્રમુખ પ્રવીણભાઈ ખેનીનો એ હેતુ છે કે આ સંવર્ધન વિભાગમાંથી એક ગાય જેના સંવર્ધન થકી બચ્ચા કરી શકીએ અને જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય તે ખેડૂતોને એક ગા ફ્રી દેવાનો વિચાર છે, જે હેતુસર સંવર્ધન અહીં કરવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોય તેઓને એક ગા ફ્રીમાં આપવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ આ ગૌશાળાના સંવર્ધન વિભાગમાં 200 થી લઈ 225 જેટલી ગાયો રહેલી છે। ગાયોની સેવા માટે ચારો નિરણદાતાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે। આ ગૌશાળામાં 75% સેવાની કામગીરી કરવામાં આવે છે અને 25% સંવર્ધનની કામગીરી કરવામાં આવે છે।